हेलो नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालयના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપને ફરીથી આવકારું છું। મિત્રો, આપણે વિદ્યુત ચુંબકીય તરંગોના ગુણધર્મોની લાસ્ટ ટાઈમ ચર્ચા કરેલી છે। એટલે હવે આમ જુઓ તો આ ચેપ્ટરમાં કંઈ બચતું નથી। ચેપ્ટરમાં છે ખરું, આગળ ડેટા છે, પણ એ ડેટા તમારે જસ્ટ વાંચવાનો છે અને પાકો કરવાનો છે, એટલે એમાં સમજવાનું કંઈ જ નથી। વિદ્યુત ચુંબકીય વર્ણપટ એટલે ખાસ કરીને જે સૌર વિકિરણો છે સૂર્યમાંથી આવતા એને લગતી માહિતી છે, અને સૂર્યમાંથી આવતા વિકિરણોનો અભ્યાસ કરી અને એવા તરંગો આપણે જુદા જુદા જે આપણે ઓલું સંગારકની વાત કરી હતી, કેપેસિટર એલસી દોલક પરિપથ, એમાંથી ચોક્કસ આવૃત્તિના તરંગો આપણે સેટ કરી શકીએ, અને એ જુદી જુદી આવૃત્તિના આધારે આપણે વર્ગીકરણ કરી અને જે વિકિરણો છે એનો અભ્યાસ કરેલો છે। પહેલાં તો સૂર્યમાંથી આવતા વિદ્યુત ચુંબકીય તરંગો, અને એવા તરંગો આપણે બનાવી અને એની ઉપયોગિતા જે છે એ આપણે વ્યવહારમાં શું હોઈ શકે એ ઉપયોગિતાના આધારે આપણે સાધનો બનાવેલા છે। હવે એ વર્ણપટની અંદર રેડિયો તરંગો, માઇક્રો તરંગો, દ્રશ્ય પ્રકાશ, પારરક્ત તરંગો, ઇન્ફ્રારેડ, દ્રશ્ય પ્રકાશ, પારજાંબલી પ્રકાશ, પછી એક્સરે અને અલ્ટ્રાવાયોલેટ। એટલે આમ આ અલ્ટ્રાવાયોલેટ ઇટસેલ્ફ પારજાંબલી, પછી આવે એક્સરે અને પછી આવે ગેમા રે। આ રીતનું આખું વર્ણપટ છે, જેમાં દરેકે દરેકના પોતપોતાના આવૃત્તિના ગાળા છે। વર્ગીકરણ કરેલું છે એ આપણે આવૃત્તિના ગાળા ઉપર કરેલું છે। આવૃત્તિ અથવા તરંગ લંબાઈનો ગાળો આના ઉપરથી તમે નક્કી કરી શકો। સી તો આપણને ખબર જ છે, એટલે તરંગ લંબાઈનો ગાળો જોતો હોય તો તમે કેલ્ક્યુલેટ કરી શકો। એટલે હવે તમારું કામ શું છે? ફક્ત વાંચવાનું છે। પહેલી વાત, દરેક તરંગો છે એની કેરેક્ટરિસ્ટિક એટલે શું કે એ તરંગોનો આવૃત્તિનો ગાળો કયો છે, પછી એની ઉપયોગિતા ક્યાં છે અને બને છે કેવી રીતે, એ ત્રણે ત્રણ વસ્તુ જે છે એનું એક કોષ્ટક બનાવી એમાં કોઈ જ વસ્તુ સમજવાની આવતી નથી। એટલે એ કોષ્ટક તૈયાર કરવાનું કામ તમારું ટેક્સ્ટબુકમાં દરેકની ટૂંકનોંધ આપેલી છે। એ ટૂંકનોંધમાં મુખ્ય 3 ગુણધર્મો, એનો પોતાનો રેન્જ, એની પ્રોડક્શન કઈ રીતે એ બને છે એ, અને એની ઉપયોગિતા ક્યાં છે વ્યવહારમાં, આ 3 વસ્તુ તમારે તૈયાર કરી વાંચી અને ગોખી નાખવાની છે। શું કામ? તો કે ડેટા જે છે એ ઓબ્જેક્ટિવમાં પૂછાય છે। મારું કામ શું? હવે આમાં જે તમને ન્યુમેરિકલ્સ આપેલા છે એ ન્યુમેરિકલ્સ સમજાવવાનું, બાકી ટેક્સ્ટબુકમાં તમે સીધું વાંચી લો, એની વસ્તુ મારે તમને વાંચીને કહેવાની કંઈ મતલબ નથી। એટલે દરેકની રેન્જ અને એ બધું તમે એક કોષ્ટકમાં બનાવી લો, એને વાંચી લો, એટલે આપણું ચેપ્ટર આ જે છે એ વાઇન્ડ અપ થાય। દાખલા ગણી, ઉદાહરણ 8.1 જે છે એ નથી, 8.1 નથી, એટલે 8.2 થી આપણે ગણી। એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે। ચોક્કસ સમય અવકાશના ચોક્કસ બિંદુ આગળ E બરાબર 3.6.3 જે કેપ વાય દિશામાં છે વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્ર
તો આ બિંદુ આગળ બીનું મૂલ્ય ગણવાનું છે. હવે E બાય બી ઇઝ ઇક્વલ ટુ સી આપણને ખબર છે, તો બી વિલ બી ઇક્વલ ટુ E બાય સી. E 6.3 મૂલ્ય અને સી 3 ગુણ્યા 10⁸ એટલે આ થઈ જશે 2.1 ગુણ્યા 10⁻8 ટેસ્લા. બીનું મૂલ્ય. હવે તમારે શું કહેવાનું છે? સદિશ તરીકે ગોતવાનું છે. એટલે બી ક્યાં હોય? તો આપણે એવું કીધું હતું કે E ક્રોસ બીની દિશામાં પ્રસરણ. હવે આ પ્રસરણ છે ક્યાં? એક્સ દિશામાં. અહીંયા આપણે એક્સ વાય ઝેડ ગણી લઈએ તો પ્રસરણ જે છે એ આ બાજુ છે. પરિણામ વિદ્યુત ક્ષેત્ર વાયમાં છે, પ્રસરણ એક્સમાં છે, તો બી નેચરલી ક્યાં હોય? E ક્રોસ બી એટલે બી ઝેડમાં હોય. મતલબ કે બી સદિશ ઇઝ ઇક્વલ ટુ 2.1 ગુણ્યા 10⁻8 કે કેપ ટેસ્લા. એક જ મિનિટ, મારે એક કોલ જે છે એ આવે છે. हेलो, हेलो, हाँ कौन बोल रहे हैं? पहले आप पूछ लीजिए वेदर आई एम फ्री और नॉट. आई एम नॉट फ्री राइट नाउ. ओके, गुड बाय, थैंक यू. ચુંબકીય ક્ષેત્ર જે છે એ 2.1 ગુણ્યા 10⁻8 કે કેપ એટલે કે ઝેડમાં તમને મળશે. સ્વાધ્યાય ઉદાહરણ 8.3. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર બી વાય દિશામાં છે. 2 ગુણ્યા 10⁻7 સાઇન 0.5 ગુણ્યા 10⁻3 એક્સ વત્તા 1.5 ગુણ્યા 10⁻11 ટી વડે અપાય છે અને પ્રશ્નો પૂછેલા છે. પહેલાં તો આપણે આને કમ્પેર કરી લઈએ. બી વાય ઇઝ ઇક્વલ ટુ B0 સાઇન KX પ્લસ WT. આના આધારે શું કહી શકાય? પ્રસરણ જે છે એ ઋણ એક્સ દિશામાં હોય, કારણ કે ધન એક્સમાં હોત તો આ પદ છે એ માઇનસ હોત. તરંગ સમીકરણો જે આપણે ભણેલા છીએ એમાં વાત કરેલી છે. અને તમે કમ્પેર કરો તો B0 મતલબ એનો કંપ વિસ્તાર 2 ગુણ્યા 10⁻7 ટેસ્લા. પછી એક્સનો સહગુણક એટલે કે તરંગ સદિશ મતલબ કે 2π/λ ઇઝ ઇક્વલ ટુ 0.5 ગુણ્યા 10⁻3 અને W દેટ ઇઝ 2πf ઇઝ ઇક્વલ ટુ ટીનો સહગુણક 1.5 ગુણ્યા 10⁻11. હવે પ્રશ્નો જે પૂછેલા છે એ જોતા જઈ. તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી? અહીંથી જડે લેમડા વિલ બી ઇક્વલ ટુ 2π/0.5 ગુણ્યા 10⁻3 કેલ્ક્યુલેટર ઓપરેશન. પછી આવૃત્તિ તો એફ વિલ બી ઇક્વલ ટુ 1.5 10⁻11 છેદમાં 2π કેલ્ક્યુલેટર ઓપરેશન હર્ટ્સમાં. પછી બીજું કીધું છે વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ. તો વિદ્યુત ક્ષેત્ર માટે આપણે શું કરવું પડશે? E0/B0 ઇઝ ઇક્વલ ટુ સી. તો E0 વિલ બી ઇક્વલ ટુ B0C. એમાં B0 જે છે એ 2 ગુણ્યા 10⁻7 અને સી 3 ગુણ્યા 10⁸ એટલે આ આવશે 60. તો વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન KX પ્લસ WT. હવે પ્રસરણ એક્સમાં છે, બી વાયમાં છે, તો આ ઝેડમાં હોય. E0 કેટલું? 60 સાઇન
કે કેટલું છે 0.5 ગુણ્યા એમાં કંઈ ફેર ન પડે 3h વત્તા 1.5 ગુણ્યા 10⁻11 t આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થયું. એકદમ સરળ દાખલા છે આના. આગળ ઉદાહરણ 8.4 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર એટલે આ શું હોય? પાવર હોય. જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય મતલબ શોષણ કરે એવી સપાટી પર લંબ રૂપે પડે છે. જો સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 30 મિનિટ જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ ગણવાનું છે. ડેલ્ટા ટી 30 મિનિટ. હવે આ જે છે એ સપાટી પર 30 મિનિટ સુધી ઉર્જા પડે છે આવી રીતે લંબ રૂપે. પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર 18 વોટ મતલબ દર સેકન્ડે 1 સેન્ટીમીટર સ્ક્વેર પર 18 જૂલ. તો 30 મિનિટ 20 સેન્ટીમીટર સ્ક્વેર પર કેટલી? બહુ સિમ્પલ વસ્તુ છે. એટલે કુલ ઉર્જા નો જથ્થો U બરાબર પાવર એને ગુણ્યા ક્ષેત્રફળ એને ગુણ્યા સમય 30 અને મિનિટની સેકન્ડ. એટલે હવે આ જવાબ તમારો જે છે એ 6.48 ગુણ્યા 10ની તમે ચેક કરી લેજો 5 ઘાત જૂલ આવે છે. આ આપણે શું કર્યું? ઉર્જા છેદમાં ક્ષેત્રફળ સમય ઇઝ ઇક્વલ ટુ પાવર. બરાબર ને? હવે આ ગુણાકાર કર્યો છે. આ વોટ છે પર સેન્ટીમીટર સ્ક્વેર પાવર છે. તો સેન્ટીમીટર સ્ક્વેર અને સમયને ગુણો એટલે ઉર્જાનો જથ્થો મળી જાય પાવર સાથે. હવે આપણે શું જોઈએ? કુલ નહીં સરેરાશ બળ. તો સપાટીને મળતું વેગમાન P ઇઝ ઇક્વલ ટુ U બાય C 6.48 ગુણ્યા 5 ઘાત છેદમાં 3 ગુણ્યા 10⁸ ઘાત 2 1 અને 6 10⁻³ ઘાત. આટલું વેગમાન સપાટીને મળશે. કુલ વેગમાન સપાટી પર લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P છેદમાં ડેલ્ટા ટી. વેગમાનનો ફેરફાર છેદમાં લાગેલો સમય. વેગમાનનો ફેરફાર થયો આટલો છેદમાં સમય 30 ગુણ્યા 60. જવાબ તમારો આવશે 1.2 10⁻6 ઘાત ન્યૂટન. જો સંપૂર્ણ આ શોષક છે. જો પરાવર્તક સપાટી હોય તો અહીંયા મેં કીધું એમ આગળના લેક્ચરમાં વાત થઈ હતી બગડો લાગશે. મતલબ કે રિકોઇલ વેગમાન છે એ મળશે. ઉદાહરણ 8.5 .
100 વોટના બલ્બમાંથી, આ 100 વોટનો બલ્બમાંથી વિકિરણથી 3 મીટર દૂર, એટલે કે ઉત્સર્જકથી વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણો. બલ્બની કાર્યક્ષમતા 2.5% છે અને બલ્બ બિંદુવત છે. માનો કે બલ્બ બિંદુવત હોય તો એનાથી આવી રીતે ઉર્જા પહોંચશે 3 મીટર દૂર આ સપાટી પર. પહેલાં આનું અર્થઘટન કરી લઈએ આપણે. 2.5%નું પાવર 100 વોટ છે, એટલે દર સેકન્ડે ખર્ચાતી વિદ્યુત ઉર્જા 100 જૂલ. અને એમાંથી બલ્બનું કામ શું છે? પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરવાનું. એટલે ઉત્સર્જાતી પ્રકાશ ઉર્જા 2.5% જ છે, એટલે 2.5% 100 જૂલના, એટલે 2.5 જૂલ પ્રકાશ ઉર્જા છે, જેને યુ કહેવાય. આટલી પ્રકાશ ઉર્જા પહોંચે છે ટોટલ. ક્યાં? ઓલી સપાટી ઉપર 3 મીટર દૂર ગોળીય સપાટી ફરતી ફરતી આવે બલ્બની ફરતી. હવે આપણે શું ગોતવાનું કીધું છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ગણવાના છે. એટલે હવે તીવ્રતાથી શરૂ કરીએ આપણે. તીવ્રતા ઇઝ ઇક્વલ ટુ ઉર્જા છેદમાં ક્ષેત્રફળ સમય. ઉર્જા કેટલી? 2.5 જૂલ. ક્ષેત્રફળ કેટલું? 4πr². ગોળીય સપાટી અને 1 સેકન્ડ, આ દર સેકન્ડનો હિસાબ છે એટલે ગુણ્યા 1, એટલે 2.5, 4 ગુણ્યા 3.14 અને ત્રિજ્યાનો વર્ગ એટલે 9. હવે આ જવાબ તમારો જે છે એ આવશે, હું જવાબ જોઈ લઉં છું અંદરથી, 0.022 વોટ પર મીટર સ્ક્વેર. હવે એમાંથી ઊંધો ગેર પાડવાનો છે આપણે. તીવ્રતા ઇઝ ઇક્વલ ટુ રો સી. રો એટલે શું? 1/2 કુલ ઉર્જા ઘનતા. એટલે કુલ ઉર્જા ઘનતા જોતી હોય તો આપણે જે ગણતરી કરી છે એમાં હું ε0 E² RMS C મૂકી દઉં. આ રૂટ મીન સ્ક્વેર વેલ્યુ આપણે કુલ ઉર્જા ઘનતાની વાત કરી, જેમાંની અડધી ચુંબકીય ક્ષેત્ર માટે છે અને અડધી વિદ્યુત ક્ષેત્ર માટે છે. હવે એમાંથી E² RMS એટલે E0/√2 એનો વર્ગ, એટલે આ ε0 E0² C/2. તો E0 ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા I છેદમાં ε0 ગુણ્યા C નું રૂટ, એટલે કે 2 ગુણ્યા 0.022 8.85 10⁻12 3 ગુણ્યા 10⁸. અને આનો જવાબ જે છે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર મેં ડાયરેક્ટ કરી લીધું, એમણે 2 સ્ટેપમાં કર્યું છે, અને 4.07 આવે છે. ચેક કરજો. એમણે અહીંયા RMS પહેલાં ગોતેલું છે, એમાં અડધી લખેલું છે, આપણે ડાયરેક્ટ કુલ ગણી લીધી છે. હવે E0/B0 ઇઝ ઇક્વલ ટુ C. તો B0 ઇઝ ઇક્વલ ટુ E0/C. E0 4.07 છેદમાં 3 ગુણ્યા 10⁸. આ જવાબ તમારો જે આવશે ચુંબકીય ક્ષેત્રનો એ આવે છે 1.4 10⁻8. બરાબર. આ કંપ વિસ્તાર આપણે ગણ્યા. જો RMS વેલ્યુ જોતી હોય તો તમારે આ રીતે ગણી લેવાની છે, E0/√2 ઉપરથી અથવા તો B0/√2 ઉપરથી.
સ્વાધ્યાયમાં જઈએ આપણે 8.1 સ્વાધ્યાયનો દાખલો સિલેબસમાં નથી. 8.2 જે છે એ પણ નથી. સ્વાધ્યાય 8.3 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા એક્સ કિરણો, 6800 તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગ માટે કઈ ભૌતિક રાશિ, ત્રણે ત્રણ છે વિદ્યુત ચુંબકીય તરંગ છે, તો એમની કોઈ એક માધ્યમમાં ઝડપ અથવા તો શૂન્ય અવકાશમાં ઝડપ સમાન હોય. 8.4 એટલે આ લગભગ નાના ટૂચકા છે બધા. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં શૂન્ય અવકાશમાં ગતિ કરે છે. તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર માટે શું કહી શકો? પ્રસરણ ઝેડમાં છે તો જો બી વાયમાં હોય એટલે આપણે પ્રસરણ ઝેડમાં લઈ લઈએ, બરાબર. હવે રિઝલ્ટ ઝેડમાં છે, સમજી લેજો. ઈ ક્રોસ બી પ્રમાણે આપણે વિચારવાનું છે. એટલે રિઝલ્ટ મારું ઝેડમાં છે તો વિદ્યુત ક્ષેત્ર છે એ વાયમાં હોય અને બી જે છે એ એક્સમાં હોય. એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે ઈ ક્રોસ બી પ્રસરણની દિશા પરથી વિદ્યુત ક્ષેત્ર છે એ વાયમાં હશે અને ચુંબકીય ક્ષેત્ર છે એ તે વખતે -x દિશામાં હોય. જુઓ, પ્રસરણ તમારે ઝેડમાં જ રાખવાનું છે. એટલે વિદ્યુત ક્ષેત્ર પ્લસ વાયમાં હોય ત્યારે બી -xમાં હશે અને વિદ્યુત ક્ષેત્ર -yમાં હોય ત્યારે બી +xમાં હશે. 8.5 એક રેડિયો 7.5 મેગાથી 12 મેગા અહીંયા તમને શું એક પ્રશ્ન કીધો હતો? 30 મેગાહર્ટ્ઝ આવૃત્તિ 8.4માં C=F લેમ્બડા, તો લેમ્બડા C/F એટલે કે 3 × 10⁸ ભાગ્યા 30 મેગા એટલે 300/30 10 મીટર તરંગ લંબાઈ હોય. 8.4ની વાત થઈ. આમાં તમારે તરંગ લંબાઈનો ગાળો જોઈ છે. λ1 C/F1 7.5 મેગા એટલે 3000/75 150 ને 300 4 ને 40 મીટર આવે, બરાબર. મેગાની 6 ઘાત, અહીંયા 2 મીંડા વધ્યા, ત્રીજું મીંડું આનું એટલે 3000 λ2 C/F2 3 × 10⁸ છેદમાં 12 મેગા એટલે 300/12 જવાબ જે આવે એ. એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે. આ દોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ આટલી જ હોય. થિયરીમાં આપણે કીધું છે વિદ્યુત ભારના દોલનની આવૃત્તિ જેટલી જ આવૃત્તિના તરંગો આવે. 8.7
માં શૂન્યાવકાશમાં હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય એમાં ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર નેનો ટેસ્લા છે તો E0 ઇઝ ઇક્વલ ટુ B0C હોય 510 નેનો એને ગુણ્યા C. જવાબ જે આવે એ 8.8. એક વિદ્યુત ચુંબકીય તરંગનો કંપ વિસ્તાર 120 અને આવૃત્તિ ફલાણી કંપ વિસ્તાર 120 અને આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ તો B0 ઇઝ ઇક્વલ ટુ E0 બાય C. 120/3 10⁸ બરાબર. પછી બીજું શું પૂછેલું છે W ઇઝ ઇક્વલ ટુ 2πf એટલે 2 × 3.14 × 50 એટલે આ 314 રેડિયન પર સેકન્ડ થાય. એટલે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન છે. કે અને લેમ્બડા. હવે C ઇઝ ઇક્વલ ટુ F લેમ્બડા માંથી લેમ્બડા 3 × 10⁸ ભાગ્યા F 50 મેગા. સોરી અહીંયા મેગા છે એટલે અહીંયા ગુણ્યા 10⁶ આવશે. 2 મીંડા 300 ભાગ્યા એટલે 30/5 એટલે 6 અને એમાં તરંગ સદિશ 2π/λ એટલે 2π/6 એટલે π/3 આ તરંગ સદિશ થાય. E અને Bના સૂત્ર ગણવાના છે. હવે એમાં તમે જુઓ તો દિશા વિશે ધારો કે એક વિદ્યુત ચુંબકીયનો કંપ વિસ્તાર આપેલો છે તો સૂત્ર ડાયરેક્ટ આપણે જે મૂકતા હતા એ કયા E0 સાઇન kx અને WT. હવે એમાં x પ્રસરણ તમે લો તો EY અને BZ. પૂરું થઈ ગયું. 8.3. છે એમાં તો મજૂરી છે જે તમે કરી શકો એવું છે અને વધારાનું સ્વાધ્યાય સિલેબસમાં નથી. વર્ણપટ જે છે એનો ડેટા તમારે બનાવવાનો રહેશે તમારા પર, કારણ કે એ વાંચવાનો કંઈ મતલબ નથી. ચેપ્ટર આપણું વિદ્યુત ચુંબકીય તરફ પૂરું. વધારે ચર્ચા હવે પછી આગળ મતલબ પાર્ટ 2 હવે શરૂ કરશું નેક્સ્ટમાં. અત્યારે રજા લો. થેન્ક યુ.